નમસ્કાર મિત્રો, દિવ્યાંગો માટે મોટરાઇઝ અને ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર સહાય યોજના. આ યોજના સામાજિક ન્યાય અધિકારિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે. આ યોજના હેઠળ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને 60% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા વ્યક્તિઓને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અથવા જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવશે. કઈ રીતે દિવ્યાંગનો પ્રકાર કઈ છે, મળવાપાત્ર સાધન કઈ છે? તો લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી, ફક્ત લોકોમોટર ડિસેબિલિટી સાથે જ અન્ય દિવ્યાંગતા, એમને મળવાપાત્ર સાધન છે મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ. તેમજ સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી અને મલ્ટિપલ ડિસેબિલિટી, ફક્ત આ 3 પ્રકારના દિવ્યાંગો માટે જ જોયસ્ટિક વ્હીલચેર મળવાપાત્ર છે. મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/10/2025 સુધીમાં તમારે આ અરજી કરવાની છે. દિવ્યાંગનો પ્રકાર અહીંયા આપવામાં આવેલો છે, મળવાપાત્ર સાધન અહીંયા બતાવવામાં આવેલું છે, તેમજ તેમની છેલ્લી તારીખ 30/10 છે. મિત્રો, એના વિશે વાત કરીએ તો અરજી ક્યાં કરવી? મિત્રો, અરજીનો લાભ લેવા માટે સમાજ કલ્યાણ ગુજરાત gov.in.ની વેબસાઇટ આપવામાં આવેલી છે. આ પોર્ટલ ઉપરથી તમારે અરજી કરવાની છે. એની વધુ માહિતી માટે અહીંયા સ્કેનર આપેલું છે. સ્માર્ટફોનની અંદર આ સ્કેનર સર્ચ કરશો એટલે તેની આખી ડિટેલ આવી જશે. ખ્યાલ ન પડે તો મોબાઈલ દ્વારા સ્કેન કરવી. ઓનલાઈન અરજી અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. તો છતાં પણ ખ્યાલ ન આવે મિત્રો, તો તમારા નજીકના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીનો સંપર્ક કરી ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો. મિત્રો, આ એક સારી યોજના છે સરકારશ્રીની. તો આ વિડીયોને જે અપંગ લોકો છે, જે લોકોને જરૂરિયાત છે એવા મિત્રોને શેર કરો કે જે લોકો 30/10/2025 સુધીમાં આ અરજી કરી શકે અને આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો, આપણો ઉદ્દેશ્ય છે કોઈ દિવ્યાંગ વ્યક્તિ કોઈ બાકી ન રહી જાય, એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત.